દેવી ભાગવત પુરાણમાં એક એવા શક્તિશાળી અસુરની કથા છે જેનું ભાગ્ય એના જન્મ પહેલાં જ લખાઈ ચૂક્યું હતું. તો ચાલો આજે આપણે જાણીએ મહિષાસુરની ઉત્પત્તિની આ અદ્ભુત ગાથા. જરા વિચારો તો ખરા, એક એવો જીવ જે એટલો બધો શક્તિશાળી હતો કે કોઈ પણ પુરુષ એને હરાવી ન શકે. પણ સૌથી અજીબ વાત તો એ છે કે એની આ જ તાકાતમાં એના વિનાશનું બીજ પણ છુપાયેલું હતું. ખબર છે, આખી કહાણીની શરૂઆત મહિષાસુરથી થતી જ નથી. એ તો શરૂ થાય છે બે શક્તિશાળી અસુર ભાઈઓ રંભ અને કરંભથી, જેમને સંતાન પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા હતી. એમની સંતાન મેળવવાની ઈચ્છા એટલી બધી તીવ્ર હતી કે તેમણે દેવતાઓને પ્રસન્ન કરવા માટે કઠોરમાં કઠોર તપસ્યાનો માર્ગ અપનાવ્યો. અને જુઓ, બંને ભાઈઓએ પોતપોતાનો અલગ જ અને એટલો જ મુશ્કેલ રસ્તો પસંદ કર્યો. બંનેની ભક્તિ તો જુઓ, એકદમ તીવ્ર, પણ રસ્તા બિલકુલ અલગ. એક બાજુ કરંભે પંચનદીના બર્ફીલા પાણીમાં ઊભા રહીને તપ કર્યું, તો બીજી બાજુ રંભે ચારે બાજુ ધગધગતા અગ્નિની વચ્ચે બેસીને તપસ્યા કરી. હવે જેમ જેમ એમની શક્તિ વધતી ગઈ, દેવતાઓ તો ચિંતામાં પડી ગયા. એમને થયું કે આ તો ગજબ થઈ જશે. એટલે પછી એમના રાજા ઇન્દ્રે સ્વર્ગલોકને બચાવવા માટે કંઈક કરવું જ પડશે એવું નક્કી કર્યું. અને પછી જુઓ શું થયું. એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘડીમાં ઇન્દ્રે મગરનું રૂપ લીધું અને કરંભ પર હુમલો કરી દીધો. બસ, એમની વર્ષોની તપસ્યા એક જ ક્ષણમાં ખતમ થઈ ગઈ. પોતાના ભાઈનું આવું મૃત્યુ જોઈને રંભ તો ભાંગી પડ્યો. દુઃખ અને ગુસ્સામાં આવીને એણે નક્કી કર્યું કે હવે તે પોતાનું જ બલિદાન આપી દેશે. પણ જે ઘડીએ એ પોતાનું મસ્તક અગ્નિને અર્પણ કરવા જતો હતો, બરાબર એ જ સમયે એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ. અને ત્યાંથી આખી કથાએ એક નવો જ વળાંક લીધો. ત્યાં તો સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા અને એમણે રંભને રોક્યો. એમણે કહ્યું કે આત્મહત્યા કરવાને બદલે મારી પાસેથી એક એવું વરદાન માંગ જે આવનારા સમયનો ઇતિહાસ બદલી નાખશે. અને બસ આ વરદાનથી એ નક્કી થઈ ગયું કે હવે એક એવા જીવનો જન્મ થશે જે ત્રણેય લોકમાં લગભગ કોઈનાથી હારી નહીં શકે. વરદાન તો મળી ગયું અને એ પછી રંભ એક ભેંસ એટલે કે મહિષી પર મોહી પડ્યો. પણ એની પોતાની કહાણીનો અંત બહુ દુઃખદ આવ્યો. જો કે એના શક્તિશાળી પુત્રની જે ભવિષ્યવાણી થઈ હતી એ તો હવે સાચી પડવાની જ હતી. તો હવે કથાનો દોર એ પાત્રના જન્મ તરફ જાય છે જેણે સ્વર્ગલોકને પણ હચમચાવી દીધો હતો, મહિષાસુર. અગ્નિદેવે જે વરદાન આપ્યું હતું એને પૂરું કરતા એ મહિષીમાંથી એક અત્યંત શક્તિશાળી પુત્રનો જન્મ થયો. અને એના નામની ઉત્પત્તિ પણ અહીંથી જ થઈ, કારણ કે એનો જન્મ મહિષી એટલે કે ભેંસમાંથી થયો હતો, એટલે એનું નામ પડ્યું મહિષાસુર. હવે મોટો થઈને મહિષાસુરે પણ એના પિતાનો જ રસ્તો અપનાવ્યો. એણે પણ વધારે ને વધારે શક્તિ મેળવવા માટે કઠોર તપસ્યા શરૂ કરી. એનું લક્ષ્ય તો એક જ હતું, સંપૂર્ણ અમરત્વ. એવી શક્તિ જે એને કોઈ દિવસ મરવા જ ન દે. અને આ વરદાન માટે એણે બ્રહ્માંડના રચયિતા બ્રહ્માજીની તપસ્યા કરી. પણ બ્રહ્માજીએ એને બ્રહ્માંડનો એક મૂળભૂત નિયમ યાદ કરાવ્યો કે જે કોઈ પણ જીવ જન્મ લે છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. સંપૂર્ણ અમરત્વ શક્ય નથી. હવે જ્યારે અમરત્વનું વરદાન ન મળ્યું ત્યારે મહિષાસુરે પોતાના અભિમાનમાં આવીને એક એવી શરત માંગી જેને લાગતું હતું કે એને અજેય બનાવી દેશે. અને આ વરદાન મળ્યા પછી તો મહિષાસુરને લાગ્યું કે હવે એને કોઈ હરાવી જ નહીં શકે. બસ ત્યાંથી જ એના અત્યાચાર અને આતંકના રાજની શરૂઆત થઈ. તો એની આખી સફરને જોઈએ તો પહેલા વરદાન મેળવીને એ લગભગ અજેય બન્યો. પછી એનામાં અહંકાર આવ્યો અને એણે આખી દુનિયામાં આતંક મચાવ્યો. દેવતાઓ હેરાન થઈ ગયા અને છેવટે દેવી દુર્ગાએ એનો સંહાર કર્યો. અને આમ એના જ વરદાનની શરત પૂરી થઈ. એના ઉદયથી પતન સુધીની આખી કહાણી આ જ છે. અને આખી કથા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. મહિષાસુરની આ કહાણી એક વાત તો સ્પષ્ટ કરે છે કે શક્તિનો અહંકાર હંમેશા પતન નોતરે છે. એ ગમે તેવા શક્તિશાળીને પણ અંધ બનાવી શકે છે, ખરું ને?